હાલો હવે વાંચવાનું શરૂ કરી દે. કે એ એટલે ક, કે એચ એટલે ખ, જી જી એ એટલે ગ, જી એચ એટલે ઘ, જી એચ પછીનો અક્ષર વાંચો. જી એ જી એચ પછી શું લખ્યું છે? એ તો એ બે ત્રણેય વસ્તુ સાથે વાંચો. જી એચ એ એટલે ઘર, જી એચ એ જી એ એટલે ચ, જી ડબલ એચ એટલે જી ડબલ એચ, સી બોલવાનું બેટા. સી સી ડબલ એચ એ એ એક સાથે બોલો હવે જો. સી ડબલ એચ એ. સી ડબલ એચ એ એટલે છ, જ એ જે 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 એ એટલે જ, ઝેડ 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 અ ઝેડ એટલે ઝ. વેરી ગુડ. હવે એને મોઢે બોલવાનું છે. હવે હું બુક બંધ કરી દઉં તને કેટલું યાદ રહ્યું છે એ જોઈએ આપણે. હો ચલો ક નો સ્પેલિંગ બોલો. કે કે એ અરે વાહ સરસ. ખ નો કે એચ એ, સરસ. જી એ જી એ એટલે જી એટલે ગ, પછી પછી જી એચ એ વેરી ગુડ. એટલે ઘર, ઘર નહીં બોલવાનું. ઘરનો ઘ યાદ રાખવાનો. શું યાદ રાખવાનું? ઘ. જી ચી નથી બોલવાનું. તારે શું બોલવાનું છે? સી સી. હા સી એચ એ એટલે ચ, વેરી ગુડ. સી ડબલ એચ એ એટલે ઘ, નહીં નહીં નહીં. છ છત્રી. છત્રીનો છ. કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. ફરી વખત બોલ. સી ડબલ એચ એ એટલે છ, હા જે એ એટલે જ, હા. અને ઝેડ એ એટલે ઝ. અરે વાહ વેરી ગુડ. શાબાશ. ચાલો હવે આગળનું શીખીશું. બહુ થઈ. કાંઈ વાંધો નહીં. ભૂલ તો થાય એમાં શું. આપણે ફરી વાર બીજું શીખીએ. ચાલો.